ॐ सङ्गसद्वं सङ्गदद्वं संवो मनासि जानताम् देवाभागं यथा पूर्वे सञ्जानाना उपासते संजानाना उपासते। नमस्कार सर्व मित्रों, आज આપણે યુવા પાટણ દ્વારા જે જ્ઞાન વિદ્યા લેક્ચર સિરીઝ છે એના ભાગરૂપે હેલ્થ એન્ડ ફિઝિકલ ફિટનેસની આપણે વાત કરવાના છીએ। આપણે સૌ જાણીએ છીએ કે સાંપ્રત સમયની અંદર આપણે સૌ સમગ્ર વિશ્વ એક મહામારીમાં છપડાયું છે અને એના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરતા કરતા આપણે આગળ વધી રહ્યા છીએ અને એ જ બાબત આજે હેલ્થ અને ફિઝિકલ ફિટનેસ એ પણ આવી જ્યારે આપત્તિ હોય, આવી જ્યારે મહામારી ચાલતી હોય ત્યારે એવા એથી સક્ષમ વ્યક્તિઓ એનો સામનો કેવી રીતે કરી શકે એ બાબત આપણે આજે થોડી ઉજાગર કરીશું। આપણે સૌ જાણીએ છીએ કે પ્રાચીન સમયમાં જ્યારે ઉત્ક્રાંતિમાં ધીમે ધીમે મનુષ્ય વિકાસ કરતો ગયો તેમ તેમ એ નવી નવી બાબતોનો આવિષ્કાર કરતો ગયો। પુરાણ અને વૈદિક સમય વખતે જીવન આટલું ભૌતિક સુવિધામય નહોતું, પણ વ્યક્તિના નૈસર્ગિક સ્વભાવ મુજબ એ પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવા માટે, પોતાને સર્વાઈવ થવા માટે એ પ્રવૃત્તિઓ દ્વારા, શારીરિક શ્રમ દ્વારા એ ખોરાક મેળવતો, શિકાર કરતો, ઘર બનાવતો અને ધીરે ધીરે ખેતી કરવા લાગ્યો અને ધીમે ધીમે સુસંસ્કૃત થતો ગયો અને ભૌતિક સુવિધાઓનો એ વિકાસ થતો ગયો। એમ શારીરિક શ્રમ કરવાની ગતિ ધીમી પડતી ગઈ। એટલે જે શરૂઆતમાં આપણને કલ્પનામાં આવે કે હાઈટ હોય ને બહુ ચેસ્ટ બહુ પહોળી હોય, કારણ કે એવી પરિસ્થિતિમાં એને જીવવું પડતું, એટલે નેચરલી એને ફિઝિકલી ફિટનેસ પ્રાપ્ત થઈ જતી। સમયાંતરે ભૌતિક સુવિધાનો અનેક વધારો થયો, નવા નવા આવિષ્કારો થયા, વિજ્ઞાને હરણફાળ ભળી, એટલે માણસો ભૌતિક સુવિધાઓ ભોગવતા ભોગવતા આજે ઈશ્વરે આપેલું જે મશીન છે એ અદ્ભુત મશીન એના વિશે થોડું દુર્લક્ષ સેવતા ગયા, જેના કારણે આજે આરોગ્ય અને ફિટનેસની બાબતે અનેક સમસ્યાઓનો સામનો થતો હોય છે। એટલે વિશ્વ આરોગ્ય સંસ્થા, જે WHO આપણે કહીએ છીએ, એ WHO એ 2000ની સાલમાં એક હેલ્થ અને ફિઝિકલ ફિટનેસ માટેના અમુક ધ્યેયો એમને નક્કી કરેલા અને નક્કી કરેલા ધ્યેયો મુજબ વિશ્વના તમામ દેશોને પોતાના નાગરિકો માટે, નાગરિકો આરોગ્યમય રહે અને સાથે સાથે ફિઝિકલી પણ ફિટ રહે એ માટેના કાર્યક્રમો ઘડી કાઢવા માટેનું આહ્વાન કરેલું અને એ દરમિયાન અનેક દેશોએ આ આહ્વાનનો સ્વીકાર કરી કાર્યક્રમો ઘડ્યા અને એના પરિણામો પણ સારા મળ્યા। પણ ખાસ કરીને ભારત દેશમાં આપણે ક્રમશઃ વિદેશી આક્રમણો થતા રહ્યા, જે આપણે મૂળભૂત બાબતો હતી એટલે ધીરે ધીરે ભૂલતા રહ્યા
અને દેખાદેખી અંધાનુકરણને કારણે આપણા દેશમાં હેલ્થ અને ફિઝિકલ ફિટનેસની બાબતમાં થોડું વધારે બિછડાપણું રહ્યું. એમાં સમગ્ર નાગરિકોથી માંડીને સમગ્ર સમાજ વ્યવસ્થાથી માંડીને માનસિકતામાં પરિવર્તન આવવાથી આ થયું. એટલે માનો કે આપણે અંગ્રેજ શાસન 200 વર્ષ જેટલું રહ્યું, તો એ વખતે મેક્સ મુલર અને મેકલોય આ બે તેના બ્રિટનના ખૂબ જ હોનહાર સ્ટુડન્ટ હતા અને હોનહાર વ્યક્તિઓ હતા, અને એમને પછી ભારતમાં મોકલવામાં આવ્યા બ્રિટનની રાણી દ્વારા. અને એમનું પહેલું કામ એ રહ્યું કે સમગ્ર ભારતનો અભ્યાસ કરે અને લાંબો સમય સુધી રાજ્ય કેવી રીતે કરી શકાય એ તારણો કાઢી અને એ લાંબો સમય રાજ કરી શકાય એ પ્રકારનો કાયદો અને વ્યવસ્થા ગોઠવવા માટેની સૂચન કરે, એ માટેના સજેશન્સ આપે. એ માટે એ બંને એકદમ ત્યાંના તેજસ્વી લોકો ભારતમાં આવ્યા. એમને પૂરા ભારતમાં પરિભ્રમણ કર્યું. લગભગ 8 થી 10 વર્ષ સુધી એમને સ્ટડી કરી. તો એમને દેખાયું કે ભારતમાં ગરીબી તો છે, થોડી સાક્ષરતા પણ ઓછી છે, પણ એના યુવાનો ખૂબ બળવાન લાગે છે. તો એમને ખ્યાલ આવ્યો કે દરેક જગ્યાએ કોઈ પણ ખૂણે જાય ભારતના, તો નાના ઝૂંપડપટ્ટી હોય કે નાનું ગામ હોય કે શહેર હોય, કોઈ પણ જગ્યાએ તો બાળકો ભેગા થાય, એક પાટો દોડે અને પછી હુતુ કરીને કંઈક રમતા. એટલે એમને ખબર ના પડે શું છે, પણ આપણી જે આજની કબડ્ડી જ છે એ જમાનામાં રમાતી. અને એ કોઈ પણ પ્રકારના પૈસાની જરૂર નહીં, કોઈ પ્રકારના જાજા મોટા મેદાનની જરૂર નહીં, કોઈ ખર્ચ નહીં, અને નેચરલી કાળક્રમે આપણી લોક રમત તરીકે આખા ભારતમાં ખૂબ વ્યાપ્ત હતી. સાથે સાથે ખોખો જેવી રમતો, આંબલી પીપળી જેવી રમતો સાથે બીજી ટ્રેડિશનલ અનેક રમતો પણ રમાતી. એટલે એ બંનેના ધ્યાનમાં આવ્યું કે આ એક કોમન એવી રમત છે. સાથે સાથે ઘણી જગ્યાએ એમને અખાડા જોયા, જે ભારતની માત્ર ને માત્ર ભારતની વિરાસત છે, કે અખાડાઓમાં કુસ્તી થાય, દંગલો થાય, ગામમાં આના ઉત્સવો થાય. આવું ગામે ગામ થતું. એટલે પછી એ પણ લાગ્યું કે આ પણ કંઈક એવી વિશિષ્ટ વસ્તુ છે જેનાથી આ બે વસ્તુથી નાનપણથી આટલા વર્ષો સુધી જ્યારે બાળક આટલા વિગ્રસ એક્ટિવિટી કરે એટલે એનું સ્વાસ્થ્ય સારું થાય. અને આ મજબૂત બાંધો એટલે થાય છે, ભલે ગરીબ છે પણ. એટલે અમને ખૂબ જ અભ્યાસના અંતે ખૂબ જ અસિપ્તપૂર્વક જે એમનું એજ્યુકેશન સિસ્ટમ જ્યારે રિફોર્મ કરી દીધી, ઇન્ડિયાની એજ્યુકેશન સિસ્ટમને સ્થગિત કરી અને એમની પોતાની એજ્યુકેશન સિસ્ટમ જ્યારે લાગુ પાડી, ત્યારે ખૂબ ધ્યાન રાખી અને એમને આ બાબત આપણાથી વિસરાઈ જાય એવા પ્રયત્નો થયા અને કાળક્રમે એનો ભોગ આપણે બનાવ્યા. અને એટલે આજે વિદેશી રમતો તરફ અને એમણે ઇન્ક્લુડ કરેલી રમતો, એમને પ્રમોટ કરેલી રમતો કે જેમાં પૈસા જોઈએ, જેમાં મોટું મેદાન જોઈએ, જેમાં અમુક લોકો જ રમી શકે, જેમાં સમગ્ર માસ, સમગ્ર જનતા જેનો ભાગ ન બની શકે, જેથી કરી સમગ્ર જે આપણું જીવન ધોરણે સક્ષમ ના બની શકે, એના માટેની એક વાત થઈ. પણ હવે આ વાત આપણે કરીએ કે છતાં પણ આપણે ધીમે ધીમે સરકારશ્રીઓના સજાગ પ્રયત્નો, સક્રિય પ્રયત્નોથી આજે આપણા દેશમાં ખૂબ સારા પ્રમાણમાં શારીરિક શિક્ષણ અને રમતગમતની પ્રવૃત્તિઓ થાય છે, જેથી આપણા યુવાઓ, આપણા બાળકો એ સજાગ બન્યા છે અને એ તરફ એમનું ધ્યાન ગયું છે. એટલે સરકારો પણ ખૂબ સારું પ્રોત્સાહન આપી રહી છે. તો એમાં હજુ પણ આપણે પાયામાં કેવી રીતે જઈ શકીએ, ઘરે ઘરે સુધી કેવી રીતે આ બાબત લઈ જઈ શકીએ, અને ઘેર ઘેર ફિટ બાળક કેવી રીતે હોય, આરોગ્યમય બાળક કેવી રીતે હોય, આરોગ્યમય નાગરિક કેવી રીતે આપણે ઘડી શકીએ, અને ફિટ પીપલ હશે તો જ હિટ નેશન હશે. તો આ બાબતને ઉજાગર કરવા માટે આજે ખૂબ પ્રયત્નો થઈ રહ્યા છે. તો પહેલાં આપણે સમજીશું કે ખરેખર આરોગ્ય એટલે કે હેલ્થ શું છે. તો હેલ્થ એ સામાન્ય રીતે તો આપણને એમ થાય કે આરોગ્યમાં એટલે કોઈ રોગ ના હો, પણ સાથે સાથે બહુ અગત્યની વાત એ છે
કે આરોગ્ય એટલે એવી વ્યક્તિની એવી સ્થિતિ કે શારીરિક, માનસિક, સાંવેદનિક અને સામાજિક રીતે એ ખૂબ ઉત્સાહિત રીતે કાર્ય કરી શકે અને પોતાનો ઉત્સાહ જાળવી શકે અને રોગનો અભાવ હોય, આ પ્રકારની સ્થિતિ એટલે આરોગ્યમય સ્થિતિ, એટલે આરોગ્ય, એટલે હેલ્થ. આવું WHO એ વ્યાખ્યાયિત કરેલું છે. તો જ્યારે રોગનો અભાવ શરીરમાં અને શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને સામાજિક અને સાંવેદનિક આટલી બાબતોમાં ઉત્સાહ જળવાઈ રહે તો એ વ્યક્તિ આરોગ્યમય છે. પણ ફિટનેસ એનાથી થોડી જ અલગ છે. કારણ કે ફિટનેસમાં આરોગ્યથી એક સ્ટેપ ઉપરની વાત છે કે જ્યારે આરોગ્યમય વ્યક્તિ હોય, દાખલા તરીકે કોઈ વ્યક્તિ નોકરી કરે છે અને 3 કિલોમીટર દૂર એની ઓફિસ છે, એ દરરોજ જાય છે, આવે છે, ટાઈમસર કામ કરે છે, એના 8 કલાકની નોકરી પણ કરે છે, ઘરના પણ કામ કરી શકે છે. પણ આકસ્મિક કોઈ વખત એવી જરૂર પડી કે એને ચાલતા જવું પડ્યું ને ચાલતા આવવું પડ્યું, અને એ વખતે એ વ્યક્તિ એમ કે હું અક્ષમ છું, હું એ ચાલી નહીં શકું, તો સમજો કે ત્યાં એ માણસ આરોગ્યમય છે, એનો આરોગ્યના રોગ કોઈ નથી, એ કામ બી એનું નિયમિત કરી જ લે છે, પણ એની ફિટનેસમાં કમી છે. તો એ ફિટનેસ છે. હવે આ આરોગ્યમય રહેવું જીવનભર તો કેવી રીતે રહી શકાય, આરોગ્ય કેવી રીતે જાળવી શકાય, એ ખૂબ અગત્યની બાબત છે. અને આજના આટલા હરીફાઈના યુગમાં આરોગ્યમય રહેવું એ પણ એક ચેલેન્જ છે. કારણ કે એટલી બધી હોટલો ફાલી ફૂલી છે, એટલા બધા ફાસ્ટફૂડ ફાલ્યા ફૂલ્યા છે, એટલી હેબિટ્સ આપણી નાનપણથી એવી પડતી જાય છે કે ફાસ્ટફૂડ તરફ આપણે આકર્ષિત થયા છીએ. અને આપણા હાઇજેનિક ખોરાક, આપણા પરંપરાગત ખોરાક, જે આપણા શરીરને ખરેખર આપણા શરીરમાં જે જોઈતા તત્વો હોય, જે આપણે વિટામિન્સ, મિનરલ્સ, કાર્બોહાઈડ્રેટ્સ કે જે પણ પ્રકારના પ્રોટીન્સની જરૂર હોય બોડીને, એ પ્રકારના પૂરતા પ્રોટીન્સ વગેરે મળે એવા ખોરાકો તરફ થોડા બેધ્યાન બન્યા છીએ અને સ્વાદમય બન્યા છીએ, જેના લીધે ઘણી મોટી સર્જાઈ છે. સાથે સાથે જીવન ધોરણ એવું બન્યું છે કે મોડા ઉઠવું, રાત્રે મોડા સુધી જાગવું, આ પ્રકારનો ટ્રેન્ડ બની ગયો છે. એમાં ખાસ કરીને યુવા વિદ્યાર્થીઓ એ ખાસ કરીને જોવામાં આવ્યું છે કે ખૂબ લેટ નાઇટ સુધી જાગે છે અને સવારે મોડા ઉઠવાનો એમનો ટ્રેન્ડ છે, જે નેચરલ નથી. નેચરલી તમારે આરોગ્યમય રહેવું હોય તો પૂરતી ઊંઘ જોઈએ, 7 થી 8 કલાક ઊંઘ લેવી જોઈએ, રાત્રે 10 થી 11 વચ્ચે સૂઈ જવું જોઈએ, પછી આપણે જાગી જવું જોઈએ અને રાત્રે મોડા સુધી ન જાગવું. નિયમિત દિવસ દરમિયાન સમયસર આપણે હાઇજેનિક ફૂડ લેવું જોઈએ, એટલે કે બેલેન્સ ડાયટ રાખવું જોઈએ. નિયમિત આપણે ડૉક્ટરી તપાસ પણ કરાવવી જોઈએ, આપણા દાંતની કે એવી તપાસ પણ અમુક વખતે આપણે કરતા રહેવું જોઈએ, કરાવતા રહેવું જોઈએ. એ જ રીતે અમુક પ્રકારના રોગો અમુક પ્રકારની સિઝનમાં થતા હોય તો એ અંગેની પણ આપણી જાગૃતિ હોવી જોઈએ. આમ કુલ મિલાવી અને જો આપણી હેલ્ધી લાઈફસ્ટાઈલ હશે તો આપણે આરોગ્યને સારી રીતે એ જાળવી શકીશું. પર્યાવરણની બાબતમાં પણ આપણે ખૂબ શુદ્ધિ રાખવી જોઈએ, સ્વચ્છતા રાખવી જોઈએ, જેથી આપણું આરોગ્ય આપણે સારી રીતે સાચવી શકીએ અને એને મેન્ટેન રાખી શકીએ. આરોગ્ય એ રાતોરાત આપણે આજે આરોગ્યમય છીએ અને કાલ આરોગ્ય આપણું નહીં બગડે એવું કોઈ ગેરંટી નથી હોતી. તો એને જાળવી રાખવા માટે, એને મેન્ટેન રાખવા માટે કેટલીક બાબતોનું આપણે ધ્યાન રાખવું પડતું હોય છે. હવે એના પછી બીજી વાત આપણે કરીશું કે તો પછી શારીરિક ક્ષમતા એટલે શું. આપણે આરોગ્યની વાત કરી. આજે શારીરિક ક્ષમતા એટલે કે ફિઝિકલ ફિટનેસ, એની આપણે મુખ્ય રૂપે વાત. આપણને એક આવો પ્રશ્ન થાય કે શારીરિક ક્ષમતા એટલે કોઈ હટ્ટો કટ્ટો માણસ છે અને હાઈટ છે, સરસ મજાની બોડી છે, એટલે આપણે કહીએ કે આ ફિટ, કેટલો ફિટ લાગે છે. કોઈને એમ થાય કે ભાઈ આટલો ઉચ્ચ કક્ષાનો ખેલાડી છે એટલે ફિટ છે એવું કહી શકીએ. કોઈ કે આ ફિલ્મનો એક્ટર છે કે આ ફિલ્મનો હીરો છે એ ફિટ છે એકદમ. આવી રીતે સમાજમાં જુદા જુદા ખ્યાલો પ્રવર્તતા હોય છે. પણ ફિટનેસ એક એવી વસ્તુ છે કે કોઈ એક સિંગલ વ્યક્તિ માટે સિંગલ બાબત એને વ્યાખ્યાયિત કરી શકાતી નથી. એટલે સામાન્ય રીતે એને એવી રીતે વ્યાખ્યા આપી છે નિષ્ણાતોએ કે શારીરિક ક્ષમતા એટલે એવી ક્ષમતા
કે વ્યક્તિને થાક લાગ્યા વગર રોજિંદા કાર્યો, પોતાનો જે ધંધો કે વ્યવસાય કે પોતાનો જે આપવામાં આવેલો છે કે પોતાને જે મળેલો છે એ પોતાનું રોજિંદુ કાર્ય એટલે રોજિંદો વ્યવસાય થાક લાગ્યા વગર પોતાનો રોજિંદો વ્યવસાય કરતા ઉપરાંત ફુરસદનો સમય હોય, જ્યારે નવરાશની પળો હોય, એને સુંદર રીતે ઉત્તમ રીતે માણી શકે અને કટોકટીની સ્થિતિમાં કોઈ કટોકટી આવી જાય કુટુંબની કે સમાજની કે ગામની કે દેશની કોઈ પણ એવી કટોકટીની સમયમાં પણ એટલી જ ત્વરાથી એટલા જ ઉત્સાહથી એ કાર્ય પૂરું પાડી શકે તો એવો વ્યક્તિ શારીરિક રીતે સક્ષમ છે એવું કહી શકાય. એટલે માનો કે તમે 8 કલાક નોકરી કરીને આવ્યા, ઘરે આવ્યા તો તરત જ ઘરમાં આવ્યા, તરત એમ થયું કે બાળક માંદું છે અને તરત દવાખાને લઈ જાઓ, તો સવારમાં જે હાસ્ય હતું, અંદરની ત્વરા હતી, એ જ ત્વરાથી તમે એ જ કામ બહુ થાક્યા વગર સારી રીતે એ કામ કરીને આવો છો અને પાછું એ કામ પણ તમે સારી રીતે પૂરું કરો છો, કુટુંબને પણ સારી રીતે વાતચીત કરીને સમય આપો છો અને વળી પાછું રાત્રે કોઈ એવી સમસ્યા તમારા ગામની સમાજની કે કોઈ એવી સામાજિક સમસ્યા આવી ગઈ તો એક રાષ્ટ્ર માટે તમે એટલી જ ઉત્સાહથી એટલા જ ઉત્સાહથી તમે ફરીથી એને પણ સમય આપી દો છો અને એટલા જ ઉત્સાહથી એ કામ પણ પૂરું કરો છો, તો એવો વ્યક્તિ એ ખૂબ જ ફિટ વ્યક્તિ છે એવું કહી શકાય. એ ફિઝિકલી ફિટ માણસ હોય તો જ એ પ્રકારનું કાર્ય કરી શકે છે. બાકી તરત જ જે ફિટ નથી એ 8 કલાકના કામ કર્યા પછી ઘરે આવીને હાવ થાકી જાય છે અને એકદમ સવારમાં એનો જે મૂડ હોય સાંજે એનો મૂડ બદલાઈ જતો હોય છે. તો આ થવાનું કારણ શું? કે તમારી પ્રોપર ફિઝિકલ ફિટનેસ નથી. તો આ એ ફિઝિકલ ફિટનેસ છે. એટલે એવું પણ ઘણા લોકો વ્યાખ્યાયિત કરે છે કે ઉચ્ચતર સ્તરે કાર્ય કરવાની એવી કેપેસિટી માણસની કે એ જે શારીરિક પ્રવૃત્તિઓ કરવી પડે એના માટે જરૂરી મજબૂત બાંધો શરીરનો અને આંતરિક અવયવોની સારી કાર્યદક્ષતા અને સંપૂર્ણ સમતુલા સાથે કામ કરી શકે એવી વ્યક્તિને પણ એ શારીરિક ક્ષમતા વાળી વ્યક્તિ આપણે કહી શકીએ છીએ. આ ઉપરાંત પણ વ્યક્તિમાં પૂરતું બળ હોય, સ્નાયુની સહનશક્તિ હોય, સુદૃઢ શરીરનો બાંધો હોય અને આરોગ્ય અંગેની સારી આદતો હોય તો એવા વ્યક્તિને પણ શારીરિક રીતે સક્ષમ વ્યક્તિ એટલે કે ફિઝિકલ ફિટ વ્યક્તિ આપણે એને કહી શકીએ છીએ. આમ જનરલાઇઝ કરીએ તો વ્યક્તિ એમાં રોગનો પણ અભાવ હોય એટલે વ્યક્તિ શારીરિક રીતે સક્ષમ ત્યારે જ કહી શકાય કે એક તો રોગનો સકારાત્મક અભાવ હોય, સકારાત્મક આરોગ્ય હોય અને સાથે સાથે જે બાબતો છે એનું રોજિંદુ કામ, આકસ્મિક કામ, ફુરસદનો સમય, આ તમામ બાબતોમાં એ ખૂબ જ એ જ ઉત્સાહથી એ જ ઉમંગથી એ કામ કરી શકે તો એવા વ્યક્તિને શારીરિક સક્ષમ વ્યક્તિ ફિઝિકલ ફિટ વ્યક્તિ કહીએ છીએ. હવે એક આપણને પ્રશ્ન થાય કે ફિઝિકલ ફિટનેસ વિશે તો સમજ્યા કે આ રીતનું આ બાબતોને ફિઝિકલ ફિટ વ્યક્તિ કહી શકાય આ ધરાવતા હોય એવા, તો એનું લાઈફમાં શું ઇમ્પોર્ટન્સ છે? વોટ ઇઝ ઇમ્પોર્ટન્સ ઇન લાઈફ ઓફ ફિઝિકલ ફિટનેસ? તો એ બહુ અગત્યની બાબત છે કે જે વ્યક્તિ ફિઝિકલી ફિટ છે એનું જીવનમાં કેટલું અગત્યતા છે એ આપણે જાણીશું. નંબર 1, ફિટ માણસમાં કાર્યની અસરકારકતા હોય, એફિશિયન્સી ઇન વર્ક, કાર્યદક્ષતા પણ આવી જાય અને વર્કમાં એફિશિયન્સી આવે. જે માણસ ફિઝિકલી ફિટ હોય એ પોતાનું નિયમિત જે કાર્ય છે ખૂબ ડબલ ઉત્સાહથી કરી શકે અને પોતાની ઓફિસ કે પોતાના જે પણ કામના સ્થળે છે ત્યાં એનું પરફોર્મન્સ ખૂબ સારું આપી શકે છે. ખેલાડી હોય તો એનું મેદાન પર પણ એ પરફોર્મન્સ ફિટ વધારે સારો હશે તો આપી શકશે. એ જ રીતે એ પોતાની કાર્યદક્ષતા વધારે છે. ખૂબ અગત્યની બાબત એ છે કે ફિઝિકલ ફિટનેસથી પહેલું કામ પોતાની કાર્યમાં ખૂબ અસરકારકતા ઊભી કરી શકાય છે અને આદર્શ બની શકાય છે, આઈડિયલ બની શકાય છે કે ભાઈ આ સવારે જે લેક્ચર લીધું, માનો 5 લેક્ચર લેવાના છે કોઈ અધ્યાપકે, સવારનું પહેલું લેક્ચર લાગે કે એકદમ ફ્રેશ મૂડમાં ખૂબ સારી રીતે ડીલ કરી શકે અને ચોથું 5મું લેક્ચર આવતા એ 5મા લેક્ચરમાં એટલું સારું પરફોર્મ ના કરી શકે તો એ ફિઝિકલી પ્રોપર ફિટ નથી. કારણ કે જેવું પ્રથમ લેક્ચરમાં એને પરફોર્મ કર્યું એવું જ છેલ્લા લેક્ચરમાં જો પરફોર્મ કરી શકે તો હી ઇઝ ફિઝિકલી પરફેક્ટ ફિટ પર્સન. તો એટલા માટે એ ફિઝિકલ ફિટનેસનું સૌથી મોટો બેનિફિટ છે. બીજો બેનિફિટ છે
કે જે આજે બહુ મોટી વાત થતી હોય છે, પેપરોમાં આપણે વાંચીએ છીએ દરરોજ, કે જેની ઇમ્યુનિટી સારી હશે અને કોવિડ કે કોરોના કદાચ થાય તો પણ એનું રિકવરી બહુ ફાસ્ટ હશે, એની કંઈ અસર લાંબી થશે નહીં. એની ઇમ્યુનિટી વધારવા માટેના જુદા જુદા દવાઓ, જુદા જુદા ઉકાળા, જુદા જુદા નુસ્ખાઓ એ આપણને પેપરોના માધ્યમથી, મીડિયાના માધ્યમથી જાણવા મળે છે. પણ આ તો ઇનહરન્ટ, જે વ્યક્તિ પોતાની ફિઝિકલ ફિટનેસ માટે સતત પ્રયત્ન સક્રિય હોય શારીરિક રીતે, એ આજે સાયન્સે પ્રૂવ કરેલું છે કે જે ફિઝિકલી ફિટ હોય એ કોઈ પણ બેક્ટેરિયા કે વાયરસ એના ઉપર ઝડપથી અસર કરી શકતો નથી. અને એના લીધે એની ઇમ્યુનિટી સિસ્ટમ એટલી ડેવલપ, એની ઇમ્યુનિટી સિસ્ટમ બોડીની એટલી ડેવલપ થાય છે, એની રોગ પ્રતિકારકતા એટલી સારી એ થાય છે કે કોઈ પ્રકારના વાયરસ કે બેક્ટેરિયા ઝડપથી એના પર હુમલો અને અસર કરી શકતા નથી. એટલે મહત્વની વાત કે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ ખૂબ સારી આનાથી ડેવલપ થાય છે. અને આ રાતોરાત થઈ શકતું નથી. આના માટે શારીરિક રીતે ખૂબ સક્રિય રહેવું પડતું હોય છે. ત્રીજી બાબત છે કે આપણું શરીર છે આખું વિવિધ તંત્રોનું બનેલું છે. એટલે આ વિવિધ તંત્રો અને એની કાર્યપ્રણાલી એના પર ખૂબ પોઝિટિવ અસર ફિઝિકલ ફિટનેસ વાળો વ્યક્તિ હોય, એટલે કે ફિઝિકલી એક્ટિવ માણસ હોય, એ એના ઉપર ખૂબ સારી અસરો ઉપજાવી શકે છે. અને બધા તંત્રો ખૂબ સુચારુ રૂપે જ્યારે કાર્ય કરે તો આપણા શારીરિક કાર્યો, શરીર દ્વારા થતા તમામ ક્રિયાઓ, આપણી ભોજન હોય તો એનું ચયાપચયની ક્રિયા થાય, પ્રોપર એનું પાચન થાય, શ્વાસોશ્વાસની ક્રિયા આપણી નોર્મલ રહે, આપણું મૂડ નોર્મલ રહે, આપણો ઉત્સાહ જળવાઈ રહે, એમ આપણા રુધિરાભિસરણ તંત્ર, આપણું પ્રજનન તંત્ર, આપણું જ્ઞાન તંત્ર, આપણું આ ચયાપચયની ક્રિયાઓ, આમ તમામ ક્રિયાઓ જે શરીરની વિવિધ પ્રકારની ક્રિયાઓ જુદા જુદા તંત્રો દ્વારા જે થતી હોય છે, એ એકબીજાને સાયમલ્ટેનિયસલી કોઓર્ડિનેટ થઈ અને પ્રોપર થઈ શકે તો જો ફિઝિકલી જે માણસ એક્ટિવ હોય તો એમાં બહુ સારી રીતે આપણા તંત્રો કાર્ય કરે છે. એ જ પ્રકારે ચોથા નંબરનું છે કે આયુષ્ય વૃદ્ધિ અને વૃદ્ધાવસ્થા દૂર જાય. સામાન્ય વાત છે કે જે માણસ ફિઝિકલી ફિટ હોય છે એ આપણે જાણીએ છીએ કે એ વ્યક્તિ એ 60 વર્ષનો હોય, 60 વર્ષનો ઉંમર હોય છતાં પણ એ આપણે જોઈને એમ લાગે કે 45-50 વર્ષના લાગે છે. તો એનું કારણ શું? કારણ કે એને ફિઝિકલ ફિટનેસ માટે જે પ્રયત્નો કર્યા છે, જે એના શરીરમાં એને સ્ટ્રેન્થ ઊભી કરી છે, એના લીધે એ માણસ એ પોતાની ઉંમર દિવસોમાં વધારે છે પણ દેખાવથી કે પોતાની અંદરની ઇનહેરન્ટ ફિટનેસથી એ ઓછી દેખાય છે. એટલે કે તમે આયુષ્ય જલ્દી આપણું વધતું નથી. એટલે કે આપણી ગરડા બનવાની જે કહેવાય ને પ્રક્રિયા એ ધીમી હોય છે અને આયુષ્ય આપણું ખૂબ લાંબુ આનાથી. બીજી અગત્યની બાબત, 5 નંબરની બાબત લખીશું આપણે, સમતોલ વિકાસ, શરીરનો સમતોલ વિકાસ. હવે આપણે જાણીએ છીએ કે શાળા કોલેજોમાં જે ફિઝિકલી જે રમતમાં એક્ટિવ હોય જે બાળક, એના ખભા ચોડા હોય, એનો વી શેપનું બોડી થતું હોય, જેમ મોટો થાય યુવાન થાય તારે, અને એનો દેખાવ સુંદર થાય અને બધી જ રીતે તમને જોવો ગમે એ પ્રકારનો એનો સમતોલ વિકાસ થાય. આપણું શરીરમાં પણ હાથ પગ પાતળા હોય અને બીજું બાકીનું શરીર વધારે મોટું હોય તો કેટલા બેડોળ લાગીએ છીએ. તો સુડોળ લાગવા માટે, સુદ્રઢ લાગવા માટે આ ફિઝિકલ ફિટનેસની એક્ટિવિટી જો કરી હોય તો આપણે સુદ્રઢ અને સુડોળ લાગીએ છીએ. એટલે કે આપણા બોડીનો સમતોલ વિકાસ કરી શકાય છે. એ જ રીતે છઠ્ઠી બાબત છે માનસિક સ્વાસ્થ્ય અને સજાગતા. આપણે બધા જાણીએ સાઉન્ડ માઇન્ડ ઇન સાઉન્ડ બોડી, વાતો થાય બધી, પણ 100% પ્રૂવ થયેલું છે, સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું છે કે સાઉન્ડ માઇન્ડ ઇન સાઉન્ડ બોડી. સાઉન્ડ બોડી ના હોય તમારું તો કોઈ દિવસે એમાં સાઉન્ડ માઇન્ડ રહી શકતું નથી. એટલે તમારું માઇન્ડ જેટલું એક્ટિવ અને સાઉન્ડ રાખવાનું હોય તો એના માટે 100% આપણે સાઉન્ડ શરીર જોઈએ. એટલે ફિઝિકલી ફિટ શરીર જોઈએ તો આપણી યાદશક્તિ પણ સારી રહે, આપણી એકાગ્રતા પણ સારી રહે, આપણું ભણવામાં ધ્યાન પણ ચોંટે અને બહુ સારી રીતે આપણા રોજિંદા કામો પણ આપણે કરી શકીએ. અને સાથે સાથે સજાગતા વધે. સજાગતા એટલે શું કે ભાઈ, દાખલા તરીકે તમે મોટરમાં કોઈ કે બસમાં વચ્ચે ઊભા રહ્યા છો અને મુસાફરી કરો છો, બસ ગતિમાં છે અને એકદમ બ્રેક વાગે છે તો ઘણા લોકો ગબડી પડે
અને કોઈ ફિઝિકલી ફિટ માણસ હશે તો બેલેન્સ લઈ લે છે. તો એ સજાગતા થઈ, એને તરત સજાગ માઇન્ડે કહ્યું, શરીરે એ પ્રકારે પોઝિશન લઈ લીધી અને સ્થિર રહ્યા. તો ફિઝિકલી ફિટમાં આ બહુ એડવાન્ટેજ છે. એનું જે સજાગ એ ખૂબ ડેવલપ થાય છે. એકદમથી કોઈ તમને આ ઉપર હુમલો કરવા આવે તો એકદમ તમે પોઝિશન લઈ શકો. આ પ્રકારની એલર્ટનેસ એ ફિઝિકલ એક્ટિવિટી કરેલા વ્યક્તિમાં જ આવી શકે છે. એના પછી 7 નંબરનું છે કે આપાતકાળની પરિસ્થિતિમાં સામનો કરવાની તૈયારી. એટલે જ્યારે કોઈ આવું ડિઝાસ્ટર ઊભું થાય કે જ્યારે કોઈ પ્રકારની કુદરતી હોનારત થાય કે કોઈ આવી મહામારી ફેલાય, તો એવા વખતે આ પ્રકારનો જ્યારે ફિઝિકલી ફિટ વ્યક્તિ હોય તો એ વ્યક્તિ સમાજના પણ કાર્યમાં લાગે છે, પોતે ફિટ પણ રહી શકે છે અને બીજાનો આદર્શ બનીને બીજાને મદદ કરી શકે છે. તો આજે પણ આપણે જોતા હશું, આજે આટલા આ મહામારીમાં કોઈ બહાર નીકળવાની વાત કરતું નથી, ત્યારે આપણે જે કોલેજના યુવાન બાળકો કે વિદ્યાર્થીઓ જે બહાર દેખાય છે ઘણા, એનસીસીના, સ્પોર્ટ્સના, એનએસએસના, તો એ લોકો ફિઝિકલી ફિટ લોકો છે. એટલે આજે આવી આપાતકાલીન સ્થિતિમાં પણ સેવા કરવા બહાર નીકળ્યા છે. તો આ ફિઝિકલ ફિટનેસ તો ખૂબ મોટો એક એડવાન્ટેજ છે અને એમાં બહુ સ્થિર મનથી સ્થિર રહી અને ખૂબ જ સારી રીતે એ સેવાનું કામ કરી શકે છે અને આપાતકાલીન સ્થિતિનો સામનો કરી શકે છે. અને જો ઓબ્વિયસ છે કે જ્યારે આટલું સક્રિયતા માણસમાં હોય અને સક્રિય રીતે જો ફિઝિકલ ફિટ હોય, સારી ફિટનેસ હોય, તો એના ટેલેન્ટ સ્વરૂપે પણ એ વિકસાવી શકે છે. એટલે કોઈ રમતગમતના પસંદગીના ક્ષેત્રમાં એ પોતાનું કૌશલ્ય દાખવી શકે છે, પોતાનું કૌવત દાખવી શકે છે અને એ એક સારો અને સક્ષમ ખેલાડી પણ એ બની શકે છે. તો ફિઝિકલ ફિટનેસથી જીવનમાં આટલી બધી બાબતોના આપણને લાભ છે અને જે એ આપણા જીવન સાથે વણાયેલા છે, આપણા જીવનનો એક આ ભાગ છે. એટલા માટે ખૂબ જરૂરી બાબત છે. હવે પ્રશ્ન એ થાય કે આ બધી શારીરિક ક્ષમતાના લાભોની વાત થઈ, શારીરિક ક્ષમતા એટલે શું વાત થઈ, પણ આ શારીરિક ક્ષમતા એ એકચ્યુઅલ શું છે, બોડીમાં એ વસ્તુ કયા સ્વરૂપે છે? તો હવે આપણે શારીરિક ક્ષમતા માટેના કેટલાક જો કમ્પોનન્ટ્સ છે જેના માપન કરી શકાય એવા કમ્પોનન્ટ્સ, એ મોટર કમ્પોનન્ટ્સની વાત કરીશું. મુખ્યત્વે આપણા શરીરમાં આમાં ઘણા બધા હોય, એનું ડિટેલ્સ ઘણું બધું હોય, પણ આજે આપણે બહુ સાયન્ટિફિક એપ્રોચ પર નહીં જઈએ, થોડું ફિલોસોફિકલ વાત કરી અને બેઝિકલી તમને ધ્યાનમાં આવે કે ખરેખર આ ક્ષમતાના જે બેઝિક કમ્પોનન્ટ્સ છે એને કેવી રીતે આપણે ડેવલપ કરી શકીએ એ બાબત આપણે ઉજાગર કરીશું. તો મુખ્ય શારીરિક ક્ષમતાના જે કમ્પોનન્ટ્સ છે, મુખ્ય 5 કમ્પોનન્ટ છે. પહેલું તો એક મહત્વનું વસ્તુ બળ, શક્તિ, જેને તાકાત કહીએ છીએ, સ્ટ્રેન્થ મહત્વની વસ્તુ છે. અને શરીરમાં જુદા જુદા સ્નાયુઓ, સાંધાઓ, અંગો છે, આ બધાની અલગ અલગ પ્રકારની સ્ટ્રેન્થ હોય અને મળાઈને આખા શરીરની સ્ટ્રેન્થ બને. તો આ સ્ટ્રેન્થ. અને સ્ટ્રેન્થ બીજા નંબરે છે ઝડપ, સ્પીડ માણસની, ખૂબ ઝડપ. અને ઝડપ એ પણ એક મહત્વનું ફિટનેસનું અંગ છે. ત્રીજી વસ્તુ છે સહનશક્તિ, એન્ડ્યોરન્સ. માનસિક સહનશક્તિ પણ ખરી, પણ આપણે અહીંયા શારીરિક સહનશક્તિની વાત કરીએ છીએ. ચોથી વસ્તુ છે એ નમનીયતા, ફ્લેક્સિબિલિટી. બોડી ફ્લેક્સિબલ હોય તો જ સારી રીતે આપણે મૂવમેન્ટ કરી શકીએ છીએ. અને 5મી વસ્તુ છે ગતિ સુમેળ, કોઓર્ડિનેશન, જેને એઝિલિટી તરીકે પણ લેતા, પણ હવે એને ગતિ સુમેળ તરીકે આપણે ઓળખીશું. પહેલી વાત કરીએ આપણે બળની. હવે બળની અંદર ઘણી બધી બાબતો છે, પણ બળના કેટલાક પ્રકારો આપણે જાણીએ. એક તો પેલું ઉચ્ચતમ બળ, હાઈ ક્વોલિટી, કે માનો કે કુસ્તી કરવાની થાય, પછી ટૂંકી દોડ હોય ઝડપી, તો આ પ્રકારનું હોય. પછી આવી બધી ઇવેન્ટ્સ કરવાની હોય તો એમાં ઉચ્ચ પ્રકારના બળની જરૂર પડતી હોય છે. તો એકદમ હાયર સ્ટ્રેન્થ એ ઉચ્ચતમ બળ એવું કહી શકાય. એ જ રીતે બીજું છે વિસ્ફોટક બળ, એક્સપ્લોઝિવ. એટલે એક્સપ્લોઝિવ બળ એટલે કે માનો કે બાસ્કેટબોલનો ખેલાડી છે, રિંગના બાજુમાં ઊભો છે, બોલ હાથમાં છે, અને એકદમથી એ બોલ હાથમાં લઈ એક સેકન્ડના 100મા ભાગમાં એ ઉછળી અને તરત બાસ્કેટ કરે છે, તો એ એક જ જગ્યાથી ઊભો રહીને એને એક્સપ્લોઝિવ પોતાના બોડીને હાઇટમાં લઈ ગયો. એટલે એનામાં એક્સપ્લોઝિવ સ્ટ્રેન્થ છે. એ પ્રકારની સ્ટ્રેન્થ પણ એ પણ એક પ્રકારનું બળ છે. એ રીતે સહનશક્તિ બળ, એટલે આમ સહનશક્તિ લાગે, પણ એ સહનશક્તિ બળની આપણે વાત કરીએ છીએ. કે માનો કે લાંબી દોડનો ખેલાડી 42 કિલોમીટર સુધી મેરેથોનનો ખેલાડી દોડે છે, પણ એ દોડતા એની જે સહનશક્તિ અલગ ચીજ છે,
પણ એ સહનશક્તિ પણ જાળવી રાખવા માટેનું એક બળ જોઈએ શરીરમાં. તો એ પ્રકારનું એ સહનશક્તિ બળ છે. એ જ પ્રકારે સ્થિર બળ, શરીરમાં સ્થિર બળની પણ જરૂર હોય. એટલે સ્થિર બળ કોને કહેવાય? માનો કે તમે ઊભા છો, કોઈ આવીને તમને ધક્કો મારે છતાં તમે સ્થિર રહો, તમે બહુ અસર ના થાય, તમારે બેલેન્સ ના ખોળવાય, એટલે કે તમારું સ્થિર બળ વધારે છે એવું કહી શકાય. એના પછી ગતિશીલતા બળ. હમણાં મેં બસનું ઉદાહરણ આપેલું, તો બસમાં ગતિ છે તો તમે પણ ગતિમાં જ છો, અને ગતિમાં પછી બ્રેક વાગે, અને બ્રેક વાગે એટલે બીજા ગબડે ને તમે એવી સ્થિતિ લઈ લો છો. એટલે તમારું ત્યાં ગતિશીલતા બળ તરીકે ત્યાં ગતિશીલતા બળ તમારું સારું હોય, એ ફિટનેસનો કમ્પોનન્ટ થયો. એટલે ત્યાં તમારું ગતિશીલતા બળ સારું છે, એટલે તમે ત્યાં સ્થિર રહી શકે, અસ્થિર ના બન્યા, તમારું બેલેન્સ ના ગુમાવ્યું, એ ગતિશીલતા બળ છે. અને સાપેક્ષ બળ એટલે એ વજનના પ્રમાણમાં હોય, એટલે વજનના પ્રમાણમાં તમે એમાં સાપેક્ષ બળ, તમારું બળ જે ઉચ્ચતમ બળ છે એ ભાગ્યા તમારું વજન, એ તમારું સાપેક્ષ બળ. તો આ પ્રકારે બળને આવી રીતે વિભાજિત આપણે ફિઝિકલ ફિટનેસની બાબતે, ફિઝિકલ ફિટનેસની માં રહી અને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. એને બહુ સાયન્ટિફિક એપ્રોચ. એના પછી વાત છે ઝડપ. હવે ઝડપમાં પણ જુદા જુદા પ્રકાર આપણે પાડી શકીએ. એમાં એક પ્રત્યાઘાતી ઝડપ. પ્રત્યાઘાતી ઝડપ એટલે માનો કે આપણે ચપટી મારી અને તરત જ માઇન્ડે આદેશ આપી દીધો કે ભાઈ દોડવાનું છે, ચપટી વાગે એટલે દોડો, વાગી અને આદેશ મળી ગયો, તરત જ બોડી આપણું રિએક્ટ કરે, એ તમારી પ્રત્યાઘાતી ઝડપ થઈ. એના પછી હલનચલન ઝડપ. માનો કે કોઈ ચોક્કસ મુવમેન્ટ કોઈ ચોક્કસ જગ્યામાં કરવાની છે, અહીંથી અડીને પાછા આવવાનું, અહીંથી અડીને પાછા જવાનું, પાછા આવીને પાછું આવવાનું, એક નવી મુવમેન્ટ કરવાની છે. તો એ તમારી એકદમ ત્વરાથી પાછા જવું, પાછા આવું, પાછા જવું, પાછા આવું, એ તમારી ચોક્કસ એ હલનચલન ઝડપ છે. એ જ રીતે પ્રવેગ શક્તિ. પ્રવેગ આપણે ધીરે ધીરે ધીમી ગતિથી ધીરે 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 આપણો વેગ વધતો જાય, એ પ્રવેગ. એટલે આપણી ગતિ ધીમેથી ઝડપી બનાવવા માટે દોડમાં વગેરેમાં આપણે જે કરીએ છીએ તે, એટલે એ પ્રકારની એક પ્રવેગ ઝડપ. બીજી એક સ્થાનાંતર શક્તિ. એક જગ્યાથી બીજા જગ્યા જવા માટે જે પણ સ્થાનાંતર કરવાનું થાય, એ સ્થાનાંતર કરવા માટેની ઝડપ. અને ઝડપ સહનશક્તિ, મેં પેલી હમણાં મેરેથોનનું ઉદાહરણ આપ્યું હતું, એ ઝડપ, એની પણ એ ઝડપ છે એ પણ જાળવી રાખવા માટેની. શરૂઆતમાં માનો કે 500 મીટર કે 1000 મીટર કે 2 કિલોમીટર કે 5 કિલોમીટર ગતિ રહી, પછી પાછી બહુ ધીમી પડી ગઈ, પછી તો પાછી ધીમી પડી ગઈ, તો એ ઝડપને સહન નથી કરી શકતી, ઝડપને મેન્ટેન નથી રાખી શકતા. તો મેન્ટેન રાખવા માટેની જે ઝડપને, એ પણ ઝડપ સહન શક્તિ તરીકે અહીંયા આપણે ઓળખીશું. એના પછી આપણે પહેલી વાત થઈ બળની, બળના પ્રકાર થયા, પછી થઈ વાત ઝડપની, અને પછી વાત છે સહનશક્તિની. એન્ડ્યોરન્સ બહુ અગત્યની બાબત છે. કોઈ પણ માણસમાં જો એન્ડ્યોરન્સ ના હોય તો એ કોઈ પણ કાર્ય સારી રીતે કરી શકતું નથી. એમાં આપણા જ સામાજિક જીવનમાં પણ એન્ડ્યોરન્સની બહુ જરૂર પડે, માનસિક એન્ડ્યોરન્સની. અમુક પ્રકારની બાબતમાં આપણે સહન કરવું પડે, અને સહન સારી રીતે કરી શકવાની સક્ષમતા હોય તો ઘણા પ્રશ્નો નિવારી શકાય છે. તો શરીરમાં દાખલા તરીકે સહનશક્તિ કોને કહેવાય? કે માનો કે મેં કહ્યું કે હાથ ઊંચો રાખો, આમ રાખો, સીધો સીધો રાખ્યો. હવે આ સીધો મેં રાખ્યો, એનો સમય ચાલુ કરું, એક સમય તો એવો આવશે કે હું હાશ કરીને મૂકી દઈશ. તો મારા હાથની સહનશક્તિ એટલી છે, આ સહનશક્તિ થઈ. એ જ રીતે તમામ અંગો, સાંધાઓ, સ્નાયુઓની અલગ અલગ સહનશક્તિની સાથે સાથે આ લાંબા ગાળાની આખા બોડીની સહનશક્તિ માપી હોય તો માનો કે ટૂંકી દોડનો ખેલાડી હોય તો એને 100 મીટર કે 200 મીટર કે 400 મીટર કે 800 મીટર દોડવાનું છે. તો એ 100, 200, 400 દોડવા માટે એને એક લિમિટના સમયમાં એના શરીરને સ્પીડમાં રાખીને પછી પૂરું થઈ જવાનું છે. જ્યારે મેરેથોનના ખેલાડીને કલાક સુધી, 2 કલાક સુધી એને સતત શરીરને દોડતું રાખવા માટેની સહનશક્તિ જોઈએ. તો ત્યાં વધુમાં વધુ શરીરને એટલો સમય સુધી શરીર સહન કરી શકવું જોઈએ. આપણા ઇન્ટરનલ ઓર્ગન્સ, એક્સટર્નલ ઓર્ગન્સ, એ ભાર, એ થાક ન લગે અને આપણે એને સહન કરી શકવા જોઈએ. તો એ પ્રકારની આ ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની આમ 2 પ્રકારની સહનશક્તિ હોય છે. એના પછી બહુ અગત્યની વસ્તુ આવી, ચોથા પ્રકાર, એ નમનીયતા. નમનીયતા એટલે ફ્લેક્સિબિલિટી. નાનું બાળક હોય તો એના આપણે આમ ગમે તે કરીએ તો એને જલ્દી કોઈ ફ્રેક્ચર થતું નથી, અને એનો હાથ પગ આપણે આમ વાળીએ તો વળી જતા હોય છે, ફ્લેક્સિબલ હોય. એ ઉંમરનું માપદંડ છે.
તમારી ફ્લેક્સિબિલિટી એ તમારી ઉંમર તમારી 60 વર્ષ થાય પણ તમે જો ફ્લેક્સિબિલિટી બહુ સારી હોય તો તમે શકાય મેડિકલ સાયન્સની ભાષામાં, કારણ કે ફ્લેક્સિબિલિટી સારી હોય સૌથી સારી મૂવમેન્ટ કરી શકે. જિમ્નાસ્ટિક્સના ખેલાડીની ફ્લેક્સિબિલિટી બહુ સારી હોય પણ ઉંમર વધતા 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 ફ્લેક્સિબિલિટી ઘટતી જાય છે. નાનું બાળક એકદમ ફ્લેક્સિબલ હોય પણ આપણે ધીરે 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 સ્થૂળ થતા જઈએ અને પછી કારણ કે એક્ટિવિટીઝ ઓછી થતી જાય એટલે પછી સ્થૂળતા પણ વધતી જાય અને નેચરલી ઉંમર સાથે અમુક પ્રકારની ફ્લેક્સિબિલિટી આપણી ઘટે. એટલે એ ફ્લેક્સિબિલિટી વધારવા માટે પણ કેટલીક એક્ટિવિટી આપણે કરીએ તો ઉંમર સાથે પણ આપણે ફ્લેક્સિબલ રહી શકીએ છીએ. માનો કે પશ્ચિમોત્તાનાસન આજે 20 વર્ષની ઉંમર હોય, 18 વર્ષ તો થતું હોય અને આજે 40 વર્ષ થયા પછી કરવા જઈએ તો ઘણી વખતે પેટ પણ વચ્ચે નડે, આપણી ફ્લેક્સિબિલિટી નમી પણ ના શકીએ. એનું કારણ કે આપણે સતત ફિઝિકલી એક્ટિવ રહ્યા નથી. નહીં તો આજે થઈ જવું જોઈએ, થઈ શકે, એમાં કોઈ વાત એ નથી. અને લાસ્ટ બાબત એ ગતિ સુમેળ, એઝિલિટી. હવે દાખલા તરીકે વોલીબોલનો ખેલાડી છે, એને પેલો લિફ્ટર બોલ બનાવે છે અને એ જ વખતે જમ્પ મારે છે અને એક્ઝેક્ટ દડાને સામે આવીને એનો એક્ઝેક્ટ હાથ ટચ થાય છે અને જ્યાં મોકલવો છે દડો ત્યાં મોકલી શકે છે. તો આખી પ્રક્રિયામાં બળ આવ્યું, ઝડપ બધું જ આવી ગયું, એને બધા જ કમ્પોનન્ટ્સ તો આવ્યા જ, પણ એ બધા કમ્પોનન્ટ મેનેજ કોને કર્યું? એના માઇન્ડ બોડી કોર્ડિનેશને. એના માઇન્ડે કર્યું, એ પ્રમાણે એના શરીરે કર્યું, શરીરના પ્રત્યેક અંગે એ પ્રમાણે એક્ઝેક્ટ ટાઈમે કર્યું, તો એક્ઝેક્ટ ટાઈમે એનું કાર્ય પૂરું થયું. તો એ આખું જે છે એ ગતિ સુમેળ છે, એ કોઓર્ડિનેશન છે. એટલે બોડી માઇન્ડ કોઓર્ડિનેશન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન ફોર ધ ફિઝિકલ ફિટનેસ. કારણ કે જ્યારે માઇન્ડ કે જો શરીર ના કરી શકે તો ત્યાં આપણે એક્ટિવિટી કરી શકતા નથી. ઘણી વખત નથી અંદર આપણામાં પાવર આવી જતો કે લાવ હું કરી દઉં છું, પણ પછી જ્યારે કરવા જાય ત્યારે એમ થાય કે ઓહો આ તો બહુ તાકાત પડે છે, મને હવે નથી થઈ શકતું. કારણ કે બોડી માઇન્ડે તો કહી દીધું, માઇન્ડ તો ના નહીં પાડે, પણ બોડી એના માટે સક્ષમ નથી. એટલે બોડી માઇન્ડ કોઓર્ડિનેશન ખૂબ અગત્યનું છે. દાખલા તરીકે કોઈ તમને એકદમથી બેઠા હોવાના સામે કોંકરી મારે, તમારું ધ્યાન બીજે છે, છતાં પણ તમે એકદમથી તમારું માઇન્ડ એલર્ટ થઈ જાય છે, કંઈક સામું આવું છે ને તમારું તમે સેફ થઈ જાઓ છો, તો એ પણ ત્યાં તમારી એઝિલિટી છે, એ પણ તમારું ત્યાં બોડી કોઓર્ડિનેશન છે, બોડી માઇન્ડ કોઓર્ડિનેશન છે. તો આ પ્રકારે આ 5 કમ્પોનન્ટ્સ એ આપણી ફિઝિકલ ફિટનેસને પ્રદર્શિત કરતા હોય છે. એ જ રીતે હવે દરેક આ ફિઝિકલ ફિટનેસ કમ્પોનન્ટ્સ જાણ્યા. હવે દરેક માણસમાં આ તો ઇન્હેરન્ટ હોય જ. હવે આ તો હોય, પણ હવે પ્રશ્ન એ આવે કે તો પછી અમારામાં ફિઝિકલ ફિટનેસ વધારે છે કે ઓછી છે, કે શું ખબર કેવી રીતે પડે કે ફિટ છીએ કે શું છે? બરાબર, આમાં કંઈ હાઇટ માપી લેવાની નથી, વજન માપી લેવાનું નથી, હે ને, મેડિકલ ચેકઅપથી ખબર પડવાની નથી. આ કમ્પોનન્ટ્સ તો ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ છે આપણા, તો એ કમ્પોનન્ટ્સને માપન કરી શકાય. તો એના માટે કસોટીઓ છે. કેટલીક આવી જે કસોટીઓ છે શારીરિક ક્ષમતા માટે, એ આજે સૌપ્રથમ તો 1958માં અમેરિકન એસોસિએશન છે, હેલ્થ એન્ડ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ રિક્રિએશન એસોસિએશન, અમેરિકાનું હાર્વર્ડ એવું ટૂંકમાં એને કહે છે, એની યુથ ફિટનેસ ટેસ્ટ આવેલો અને એને આખા અમેરિકામાં આનો આ ટેસ્ટ કરેલો. એના પછી વિકસાવ્યો. પછી ઓરેગન નામના એક સાયન્ટિસ્ટે એક ટેસ્ટ ફિઝિકલ ફિટનેસનો વિકસાવ્યો, ફિલિપ્સે વિકસાવ્યો. ત્યાંની એક ઇન્ડિયાના યુનિવર્સિટી છે, તો ઇન્ડિયાના યુનિવર્સિટીનો પણ એક ટેસ્ટ ત્યાં વિકસાવ્યો. અને ખાસ કરીને તો આપણા ભારતમાં આ પ્રકારનો એનપીઈટી એટલે નેશનલ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ પણ લક્ષ્મીબાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકલ એજ્યુકેશનની મદદથી આપણા દેશમાં પણ વિકસાવ્યો. અને આ પ્રકારના જુદા જુદા જે ટેસ્ટ છે, જુદી જુદી મેથડો છે, એ મેથડો પોતાના માપનના ધોરણો છે, એમાં માર્કિંગ થાય અને તમારી આ જે કમ્પોનન્ટ છે એને માપવામાં આવે. દાખલા તરીકે તમે કેવી રીતે માપવાના, પણ આ જે ટેસ્ટ અમુક પ્રકારની કસોટીઓ, એક કોમન પ્રકારના એ છે. કસોટીઓનું નામ હું થોડા કહું છું તમને, કે એક કોઈમાં હશે, એક કોઈમાં 2 વધારે હશે, કોઈમાં નહીં હોય, તો એ પ્રકારની 8-10 પ્રકારના ટેસ્ટ એ લોકો લેતા હોય છે. એમાં બેટરી એ ટેસ્ટ, બેટરી બી ટેસ્ટ, બેટરી 1, બેટરી 2, જે પણ કોઈ પ્રકારે. એમાં ખાસ માનો કે ઝડપ માપવી છે, તો તમે કોઈ જગ્યાએ 100 મીટર દોડાવવાનું એનો ટેસ્ટ લે, એનો પછી એના સેકન્ડ માપે, સેકન્ડની સામે એના માર્ક્સ હોય
કે માનો કે 11 સેકન્ડમાં કે 12 સેકન્ડમાં દોડ્યો તો 10માંથી 9 માર્ક્સ એને મળે, એનો કોઠો હોય. કારણ કે આ સ્ટાન્ડર્ડાઇઝ કર્યું છે, આ કસોટીઓ, આ માન્ય કસોટીઓ છે, અને એ સ્ટાન્ડર્ડાઇઝ કર્યા પ્રમાણેના જ એના ગુણ ત્યાં પ્રાપ્ત થાય. એટલે એ પ્રકારે એનું જે આંક આવે એ આંકના આધારે એનું ગુણાંકન થતું હોય છે. એ જ રીતે 10 માર્કના આ દરેક ટેસ્ટ આપણે લઈ શકીએ છીએ. એ જ રીતે માનો કે સ્ટ્રેન્થ માપી છે તો કોઈ ક્રિકેટ બોલ થ્રો, મેડિસિન બોલ થ્રો, ગોળા ફેંક એવો ઉપયોગ થઈ શકે. સિટઅપ્સ, પુલઅપ્સ, પુશઅપ્સ, જમ્પ એન્ડ રીચ, એક્સપ્લોઝિવ પાવરમાં તો જમ્પ એન્ડ રીચ થઈ શકે. હાઈ જમ્પ પણ કરી શકાય. બીજો એક્સપ્લોઝિવ માટે લોંગ જમ્પ, ઘણી જગ્યાએ ઘણા ટેસ્ટમાં લોંગ જમ્પ પણ છે. ઘણામાં 2 પગ ભેગા રાખીને પછી જમ્પ મારવાનું, એ પણ પ્રકારના જમ્પ છે. તો આ પ્રકારે પછી તમારો એન્ડ્યોરન્સ માપવા માટે કોઈમાં 600 મીટર દોડ, 800 મીટર દોડ, ટૂંકી દોડમાં 30 મીટર શટલ રન, 50 મીટર શટલ રન, આ પ્રકારના જુદી જુદી કસોટીઓ દ્વારા તમારા જે આ 5 કમ્પોનન્ટ્સ છે એને માપી શકાય. 50 માર્ક્સનો ટેસ્ટ માનો કે લીધો, એમાંથી તમારા કેટલા માર્ક્સ આવ્યા એ માર્ક્સના આધારે તમને ખબર પડે કે ખરેખર આપણે ફિઝિકલ ફિટનેસમાં ક્યાં છીએ. કારણ કે એ માપદંડો જેને આપ્યા છે, જે કસોટી, એ કયું બેટર છે, કયું સારું છે, કયું મધ્યમ છે, એ પણ ત્યાં માપદંડો એને આપેલા છે. એટલે એમાં આપણને ખબર પડે કે આપણે ક્યાં છીએ. એટલે આ જ્યારે આપણને ખબર પડે, કોણ અમારો ટેસ્ટ લે અને કોણ ખબર પડે ક્યાં જઈને અમારે કરાવવું. પણ કાઇન્ડ ફોર ઇન્ફોર્મેશન, તમે જ્યાં પણ હો, હશે, કોલેજ હશે, ત્યાં જે કોઈ વ્યાયામ શિક્ષક હોય એ લોકોને આ ટેસ્ટ અંગેની ખૂબ સારી જાણકારી હોય જ છે. અને ખૂબ સારી રીતે આમાં કોઈ પૈસા કે નાણાંની જરૂર હોતી નથી. ખૂબ સારી રીતે તમારો ટેસ્ટ એ લઈ શકશે, તમને મદદ કરી શકશે, અને તમે તમારી ફિટનેસને જાણી શકશો. પણ પછી થાય પાછું જાણ્યું તો ખરું, તો જાણ્યા પછી તમને ખબર પડશે કે મારી સ્ટ્રેન્થ ઓછી પડે છે, મારી ફિટનેસમાં કયો કમ્પોનન્ટ્સ મારે ઓછો પડે છે, મારી નમનીયતા ઓછી છે, કે મારું એબડોમિનલ શું છે, કે મારી ઉછાળ શક્તિ ઓછી છે, એ તમને ખબર પડશે, કે મારી ઝડપ ઓછી છે. તો એ વધારવા માટે તમે એ જ પ્રકારની એક્સરસાઇઝ, એ જ પ્રકારનો વ્યાયામ, એ જ પ્રકારની રમત એ તમે સરળતાથી મેળવી શકશો. અને સરળતાથી એ પ્રકારે કસરતો કરશો અને એક્ટિવ રહેશો તો તમે 100% શ્યોર ફિઝિકલ ફિટનેસમાં ઇમ્પ્રુવમેન્ટ કરશો. પણ એ પાછું કેવું છે કે સવારે ઉઠ્યા એટલે બ્રશ કરવાનો તો નિયમિત થઈ ગયું, હવે હાથમાં આવી ગયું, કરવા જ દરેક માણસ, એમાં કંઈ યાદ કરાવવું નથી પડતું. પણ આ શારીરિક શિક્ષણ કે વ્યાયામ, ફિઝિકલ એક્ટિવિટી એ હજુ વ્યવહારમાં નથી આવી. તો પહેલો પ્રયત્ન આપણે એ કરીશું કે એને વ્યવહારમાં કેવી રીતે લાવવી. અને વ્યવહારમાં લાયા પછી તમે એમાં થોડા એડવાન્સ થવાનું કે ભાઈ આ મારે ખૂટે જો હું મેદાન પર જઉં, કે હું ઘરમાં પણ જો આપણા પાસે સારી જગ્યા વગેરે હોય તો કરી શકાય, લાવી શકાય. કે વ્યવહારમાં પહેલું તો આપણું દરેકની જીવનની પોતાની એક પદ્ધતિ હોય, રહેવાની એક જગ્યા હોય, બધું જ અલગ અલગ બધાનું હોય. તો ત્યાં માનો કે આપણે ફ્લેટમાં રહેતા હોય તો આપણે સીડી ચડીને જ જઈએ, લિફ્ટમાં ના જઈએ, ઉતરીએ ચડીએ, એટલે ઓટોમેટિકલી ફિટનેસ ઇમ્પ્રુવમેન્ટ થવા લાગશે અને વ્યવહારમાં આવી જશે. નજીક માનો કે 1 કિલોમીટર કે 1.5 કિલોમીટર જ આપણું નોકરી કોલેજનું સ્થળ છે, તો ચાલીને કે સાયકલ લઈને જવાનો પ્રયત્ન કરીએ. ત્યાં તમે ફિઝિકલી ફિટનેસનું તમારું ઇમ્પ્રુવમેન્ટ થતું જશે, વ્યવહારમાં આવશે. એટલે વ્યવહારમાં ભણવું છે પહેલાં, પછી તમે એડવાન્સમાં જાઓ થોડા. નહીં તો એકે દિવસે હું કાર્યક્રમ સવારે 8 થી 6 થી 7 એટલે એક્સરસાઇઝ નહીં થાય, 3 દિવસ 4 દિવસ 5 દિવસ પછી પૂરું. એવો કોઈ કાર્યક્રમ નહીં, જ્યાં જ્યાં સમય મળે ત્યાં ત્યાં કરવાનું શરૂ કરો. પછી તમે નોકરીના સ્તર પર બેઠા તો થોડા આગળ થઈ જાઓ, થોડું એ થાય તો ઊભા થાવ, થોડી મૂવમેન્ટ કરી લો, થોડા નમો નીચા, હાથ પોડા કરો, ઊંચા કરો, આમ તેમ થોડી મૂવમેન્ટ કરો, થોડું ચાલી લો, પાણી ઊભા થઈને પીવા જાઓ. એ જ પ્રકારે તમે કોઈ પણ શોપિંગ કરવા જાઓ છો તો અત્યારે તો ટેવ પડી ગઈ છે કે નજીકમાં નીચે જ દુકાન હોય તો પેલું ખાલી દરવાજાથી બહાર જ જવાનું હોય તો બી સ્કૂટી લઈને જાય કે એક્ટિવા લઈને જ જવાનું. એ બહુ ખોટી આદત છે. તમે એટલો સમય તો તમારા શરીર માટે સ્પેન્ડ કરો, તમે ચાલીને જાઓ, લઈ આવો, એમાં તમારી આદત આવતી જશે, તમે મજા આવશે. તમારામાં ઓટોમેટિકલી રુધિરાભિસરણ તંત્ર બહુ સક્રિય થતું જશે જ્યારે આવી એક્ટિવિટી કરતા રહેશો. ઇવન ઘરમાં થોડો ખાડો ખોદીએ, થોડું આ ખાતર નાખીએ, જે આજુબાજુ ઝાડ આપણા ઘરના હોય એમાં, તો એ પ્રકારે પણ વ્યવહારમાં થોડો શ્રમ લાવી દઈએ, વ્યવહારમાં થોડી સક્રિયતા લાવી દઈએ, તો હું માનું છું ત્યાં સુધી આપણે આ ફિઝિકલ ફિટનેસની ઇમ્પ્રુવમેન્ટ તરફ આપણું પ્રયાણ હશે. આપણે
બહુ સરળતાથી, કોઈ જીમ કે એની કોઈ આવશ્યકતા શરૂ હોતી નથી. એ થોડુંક આર્ટિફિશિયલ પણ છે અને થોડુંક વ્યાપારિક મનોવૃત્તિથી ડેવલપ. બાકી આપણું ઇન્ડિયાનું એટમોસ્ફિયર તો 12 માસ બહાર ફરી શકાય છે. કોઈ એવી જરૂર નથી રહીને કરવું પડે. એ તો બીજા કન્ટ્રીમાં એ જરૂર પડે છે, ત્યાં એટમોસ્ફિયર એને મદદ નથી કરતું. બાકી આપણા દેશમાં ને હજારો પ્રકારના દંડ છે, હજારો પ્રકારની બેઠકો કરી શકાય છે, કેટલાય પ્રકારના આપણે જુદા જુદા સાદી રમતો રમી શકાય છે. એવું આપણા દેશમાં ક્યાંય કચાશ નથી, કોઈ ખોટ નથી, અને આપણે ગમે ત્યાં ફિઝિકલી એક્ટિવ રહી શકીએ છીએ. એટલે એના માટે જોગિંગ કરો, રનિંગ કરો, વોકિંગ કરો, સાયકલિંગ કરો, પછી શક્ય બને તો આગળ વધીને સ્વિમિંગ કરવા જઈ શકાય. એ જ રીતે આપણે મિત્ર વર્તુળ હોય 2-4 લોકો, તો તમે જોડે રહી અને એક સાદી રમત રમી શકાય. એમ તમે આવી હળવી કસરતો કરતાં હળવી કસરતો કરી છે. રોટેશનની કસરત છે, રેઝિસ્ટિંગ એક્સરસાઇઝ છે, જમ્પિંગ એક્સરસાઇઝ છે. આવી આજકાલ તો બધી તમને ઘણી બધી બાબતો તમે જાણી શકશો. એક લેક્ચરમાં હું આટલું બધું તમને બતાવી શકું એ મારા માટે બહુ પોસિબલ નથી. એટલે હું ઘણીવાર મારી એક યુટ્યુબ ચેનલ છે ફિટ પીપલ હિટ નેશન, એમાં થોડું જેમ સમય મળશે એમ આવી પ્રેક્ટિકલ બાબતો હું મૂકતો જવાનો છું. તો એ પણ તમે રિફર કરો. આવી ઘણી બધી તમને મળશે યુટ્યુબ ઉપર, ગૂગલ ઉપર, ઘણું બધું, જેથી કરીને તમે આ રીતે એક્ટિવ રહી શકો. અને ખાસ તો મારા વિદ્યાર્થી મિત્રોને કહેવું છે કે તમે ક્ષમતા નહીં વિકસાવો તો આવતીકાલે 35-40 વર્ષે સારા એન્જિનિયર હશો, સારા ડૉક્ટર હશો કે સારા નાગરિક નહીં બની શકો. કેમ કે તમે તો 35-40 વર્ષે હાઇપરટેન્શન, ડાયાબિટીસ એના ભોગ બનેલા હશો. એટલે દવાખાનાના પગાથિયા ઘસતા હશો. એના કરતાં જો અત્યારે, એની હું ફરી વાત કરું છું લાસ્ટમાં, કે કેમ અત્યારે થવાની તે થઈ ગઈ, મારું જે પ્રકારનું હાઇટ બોડી બનવાનું તે બની ગયું, હવે એને મારે મેન્ટેન કરી શકાય. પણ જ્યારે 21 વર્ષ પહેલાં એને તમે મેન્ટેન પણ કરી શકો. અને તમે જેટલી સારી એક્ટિવિટી કરો એટલી સારી તમારી ફિટનેસ પ્રાપ્ત થાય. અને ફિટનેસ સારી પ્રાપ્ત થાય તો તમને હેલ્થ સારું પ્રાપ્ત થાય. અને હેલ્થ સારું તો આખા દેશનું બજેટ હેલ્થનું ઘટી જાય. રોગ થવાની ઘણા બધા એડવાન્ટેજ છે. અને આપણું માઇન્ડ બોડી કોઓર્ડિનેશન અને કોન્સન્ટ્રેશન વધી જાય. સાયન્સ કહે છે કે જે ફિઝિકલી, અને મારો અનુભવ કહે છે, હું એન્જિનિયરિંગમાં કામ કર્યું ઘણા વર્ષો પહેલાં, પરસેપ્શન હતું કે છોકરા મેદાનમાં આવે, મારું પરસેપ્શન તદ્દન બદલાઈ ગયું. 10 વર્ષ કામ કરતાં એવું જોયું, જે લોકો ટોપર હતા કોલેજમાં, જે ટોપર હતા એ જ સ્પોર્ટ્સમાં ટોપર હતા, એમની ટીમ ચેમ્પિયન બને. એ એટલા ઇન્ટેલિજન્ટ હોય, એ એટલા ફિટ હોય, તો જે મેન્ટલી ફિટ હોય છે. આ પ્રૂવ થયેલી બાબત છે. એટલે ચોક્કસથી આપણે સક્રિય બનવું જોઈએ. અને બીજી એક છેલ્લે એક વાત કરી દઉં કે આપણે કુદરત સાથે હંમેશા સહજ ભાવે કામ કરવું પડે. આ શરીર એ કુદરતે બનાવેલું છે, એટલે સહજ જે આપણી શક્તિ છે એ પ્રમાણે ડેવલપ કરવી પડે. આપણે જાણીએ છીએ કે ગર્ભાધાનથી માંડીને મૃત્યુ પર્યંત સુધીનો આપણો જીવનનો જે ક્રમ હોય છે, એટલે ગર્ભમાંથી બાળક જેવું જન્મે ત્યારે પહેલું શું કરે, એટલે આપણને પ્રશ્ન, અદબ પાડીને બેસી રહેવાનું. કોઈ કહેતો હું બેસી શકું છું, મને કે હલનચલન કરવાની ઈચ્છા નહીં થાય. જ્યારે બાળકને સ્થિર બેસવાનું કહો તો નહીં બેસે. તો એમ 0 થી 3 વર્ષ, 3 થી 11 વર્ષ, પછી 11 થી 15 વર્ષ, પછી 16 વર્ષથી 19 વર્ષ સુધી, અને 19 થી 22 વર્ષ, આમ જુદા જુદા તબક્કામાં એ બાળકનો ગ્રોથ અને ડેવલપમેન્ટ થતો હોય છે. એટલે એ વખતે ભગવાને નાના જે ઓર્ગન્સ આપ્યા એને 100 વર્ષ માટે આપ્યા. એટલે 100 વર્ષ માટે એને ડેવલપ કરવાના છે. એટલે ફૂડ વગેરે તો મળી ગયું, પણ એને ડેવલપ થવા માટે 80% કામ મૂવમેન્ટનું છે. એ આપણે ભૂલીએ છીએ. પણ આપણે શું કરીએ, સ્કૂલમાં આવે બાળક, 5 કલાક બેસાડી દીધો, ભણાવે બરાબર, સીધો તો રહે જ ના, 500 વખત કહેવું પડે સીધો રહે, તો બી બાળક તો ચંચળ છે. કારણ કે ભગવાને અહીં મૂક્યું. કેમ કે 100 વર્ષ માટે જે ઓર્ગન્સ તૈયાર કરવાના હતા, એ 100 વર્ષ માટેના જે ઓર્ગન્સ છે, એ ઓર્ગન્સને જો કહેવામાં આવે કે તું હવે દોડ, હવે તું કસરત કર, તો નહીં કરવાનો. એ ઓર્ગન્સ એવા ડેવલપ નહીં થવાના. એટલે ભગવાને જ એને અહીં ચંચળતા મૂકી દીધી કે સ્થિર જ ના બેસે. એટલે આ ઓર્ગન્સને સતત સક્રિય રાખે, કારણ કે એને મોટા થવાનું છે, એને ડેવલપ કરવાનું છે, એને ફિટ રહેવાનું છે. એટલા માટે એનામાં અસ્થિરતા મૂકી, એનામાં ચંચળતા મૂકી. અને ચંચળ રહે. કોઈના ઘેર જાય તો મમ્મી કે ભાઈ સીધો બેસજે, સોફા ઉપર કૂદતો નહીં. મોટા માણસને ના કહેવું પડે. કેમ કે એનામાં ચંચળતા છે. ચંચળતા નેચરલ છે. એ નેચરલને આપણે દબાવી દઈએ છીએ 5 કલાક સ્કૂલમાં, અને તો જ એ સારી રીતે ફિઝિકલી, મેન્ટલી, સ્પિરિચ્યુઅલી એન્ડ સોશિયલી એ ડેવલપ થઈ શકે.
આવું મારું ચુસ્ત માનવું છે નહીં, વિજ્ઞાન પણ કહે છે. એટલે ખરેખર હવે આપણે વિચાર કરવાનો પણ સમય પાક્યો છે કે માત્ર માઇન્ડ કરી અને શરીરનું આપણે ધીરે ધીરે એના પ્રત્યે નિરાશા વૃત્તિ આપણી છે દૂર કરવી પડશે. મન જોડાયેલું છે, શરીર સાથે મગજ જોડાયેલું છે, એટલે એને ડેવલપ કરવા માટે આપણે સર્વે ભેગા મળી અને વિચાર કરવાની જરૂર છે. અને આ વિચાર કરતાં કરતાં આપણે આવતી આપણી પેઢી કેવી વિચારવંત બને અને મુક્ત રીતે ખૂબ સારી રીતે પોતે એક ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિત્વ તરીકે ડેવલપ થાય, એ માટે ફિટનેસ એ ખૂબ જરૂરી બાબત છે. અને આ ફિટનેસમાં આપણે જાણીએ છીએ કે મેં માત્ર ફિટનેસ ઉપર ફોકસ કર્યું, પણ શરૂઆતમાં મેં જે આરોગ્યમાં વાત કરી હતી એમાં બેલેન્સ ડાયટની વાત કરી હતી. એટલે ફિટનેસ સાથે સાથે આપણી રોજિંદા જીવનની પ્રણાલી પણ બદલવી પડે, ડાયટ પણ આપણું બહુ બેલેન્સ લેવું પડે, પ્રોટીન, વિટામિન્સ, જરૂરી તત્વો હોય એના સાથે સાથે પણ મુવમેન્ટનું ઇમ્પોર્ટન્સ આપણે વધારે રાખવું પડે. કારણ કે 21 વર્ષ પછી માત્ર પછી બોડી વધે, ચરબી વધી શકે, પણ જે હૃદય જેટલું ફિટ થવાનું હતું એટલું બની ગયું, જે ઇન્ટરનલ્સ ઓર્ગન્સ આપણે જે ડેવલપ થવાના હતા તો થઈ ગયા. 21 વર્ષ સુધી એને રમવા તરફ વધારે ધ્યાન એનું ઓટોમેટિકલી જતું રહે છે. એટલે એને ના રોકીએ, એને પ્રોપર એની શક્તિનું યુટિલાઇઝ કરી અને એને શિક્ષણમાં રૂપાંતરિત કરી અને રમતા શીખવવાની કોઈ પદ્ધતિ આપણે અપનાવીએ. એટલે આજે હું અમારી વાત અહીં પૂરી કરું છું. યુવા પાટણ દ્વારા આ પ્રકારનું આયોજન થયું અને આખી યુવા પાટણ ટીમનો હું ખૂબ આભાર માનું છું. અને ખાસ કરીને હાર્દિકભાઈએ પણ મને આગ્રહ કર્યો કે તમે મુકેશભાઈ કંઈક આ વિષય ઉપર ફોકસ પાડજો, એવો મારી રિક્વેસ્ટ છે. એટલે મેં કીધું ચલો ચોક્કસથી આપણે આ કરીશું. અને હું પણ મારી જાતને ધન્યતા અનુભવું છું કે આ એક સારી શરૂઆતમાં અને આવા સમયે કે જ્યાં લોકડાઉનમાં આ રીતે જ જ્ઞાન આપણે જ્યાં સુધી લોકડાઉન છે કે જ્યાં સુધી આ સ્થિતિમાંથી આપણે બહાર નથી આવતા ત્યાં સુધી આ પ્રકારે જ આપણે શીખતા રહેવું પડશે, આગળ વધતા રહેવું પડશે. અને આવી તક આપી એ બદલ હું એમનો ખૂબ આભારી છું. અને છેલ્લે આપણે શાંતિ મંત્ર કરી અને વાત પૂરી કરીશું. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુર્ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.